કેમ છો બધા? હર હર મહાદેવ. અત્યારે આપણે મળી ગયા છીએ નવા બ્લોગમાં. તમને સવારે જ કીધું હતું મેં કે રાજકોટ પહોંચી ગયો હતો. એ બ્લોગ બીજો હતો અને આ બીજો ચાલુ થાય છે. અત્યારે હું પહોંચી ગયો છું પોરબંદર. તમે જોઈ શકતા સોરી સ્ટેશન આવ્યું જ છે. બસ સ્ટેશન આવી ગયું છે અને જાઉં છું અત્યારે જ્યાં જવાનું છે ત્યાં. ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું, શું કરવા જવાનું એ તમને ત્યાં જ કહીશ. એટલે તમે બ્લોગ જોતા રહ્યો, બી કન્ટિન્યુ બ્લોગ. ચાલો મહાદેવ. અત્યારે આપણે જે જગ્યાએ એક ઇવેન્ટ છે ત્યાં જવાનું છે પોરબંદરમાં. તો ઇવેન્ટે પહોંચવા જ આવ્યો છું. બસ થોડીક જ વાર છે. આ જે દેખાય કે નહીં તમને દેખાડું બોર્ડ, પટેલ વિદ્યાર્થી આશ્રમ પોરબંદર. બસ ત્યાં જવાનું છે. મસ્ત મજાનો થઈ ગયો છું તૈયાર. અને આ છે અમારા આજનું ઇવેન્ટ. આ છે રાતને નવરાત્રિનું છે. અને આ છે કે એટલા ટાઈમથી અમે યુટ્યુબમાં વ્લોગિંગ કરીએ છીએ એનું આજે પરિણામ છે કે રોહિતભાઈને આજે સન્માનિત કરવામાં આવે છે. પોરબંદરની અંદર એવોર્ડ લેવામાં આવ્યો છું. તમને કીધું હતું કે વ્લોગ બહુ ખાસ બનશે એટલા માટે. અને આ છે એનું આખું સ્ટેજ. થોડીક બહારથી તમને વ્યૂ દેખાડું તમને. અને અંદરનું છે. એટલા માટે એવોર્ડ લેવા માટે આવ્યો છું અત્યારે પોરબંદર. તમે લોકેશન જોઈ લીધું હશે, ચકાચક છે. હજી તો બધી તૈયારી હાલે છે. 1-1.5 વાગે બધું ચાલુ થવાનું છે. અત્યારે હજી તો 11:30 જ વાગ્યા છે. એવું છે. કાંઈ નહીં, એકલા છીએ, આનંદ કરવા આવ્યા છે ને આનંદ કરીશું. અત્યારે ઇવેન્ટ તો હજી ચાલુ નથી થયો. વાગી ગયા છે 2 વાગી ગયા છે, પણ તો હજી કાંઈ નક્કી નથી. અને એકલો હતો પણ હવે એક મિત્ર મળી ગયો છે. બધા વિડીયો કેરેક્ટર જ છે ઇન્સ્ટાગ્રામના બધા. હમણાં આવે એટલે તમને મળાવડાવું. આખું ગ્રાઉન્ડ છે. 2:30 વાગી ગયા છે, પણ હવે એમાં વિચાર એવો છે ફટાફટ ઇવેન્ટ પતે ને. એટલે ઇવેન્ટ તો એમાં એવું છે કે ઇવેન્ટ છે રાત્રે 2 વાગ્યા સુધીનો છે. પણ હવે આપણે 2 વાગે એમ કોઈ ભાવનગર પહોંચવા આવે ને એવી રીતે નીકળી જવાનું છે. એટલા માટે હવે આવે એટલે તરત એવોર્ડ લઈને તરત નીકળી જવું છે. પછી નીકળવું છે ઘરે જવા. અને આ પાણી પીવાનું છે. આપણા મિત્ર છે, આવે છે. એવોર્ડ લઈને તરત નીકળી જઈએ કેમ કે કાલ સવાર વહેલા પહોંચી એવી રીતે કરવાનું છે. અને આ ભાઈ મળી ગયા છે વિડીયો કેરેક્ટરવાળા. ઇન્સ્ટાગ્રામના વિડીયો કેરેક્ટર છે બધા. 4-4, 5-5 મિત્રો છે. બધા ઘર આવેલા છે. આપણી જમતો ન હોય કેમ કે એકલા. હાલો એવોર્ડ લઈને હવે નીકળીએ. તમને દેખાડીશું એવોર્ડ પ્રોગ્રામ. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ.
આખું નામ બોલો. કેમ ઇવેન્ટમાં મજા આવી ગઈ? બોલ બોલ. એમના મમ્મી પપ્પા છે બે સાથે હરવાર. એવું તમે છો? સોરી. હા, એમના મમ્મી પપ્પા છે. બહુ સારો એવો ડાન્સ કર્યો હતો. સ્ટેજ આખું હલાવી નાખ્યો એવો બહુ ડાન્સ કર્યો. જોરદાર, બહુ મજા આવી ગઈ. આ એમને સાથે એમની આખી ટીમ જ છે. બહુ મજા. આ એમના સર છે. હા, કોંગ્રેચ્યુલેશન તમને તમારા મહેનતના કારણે આ બધું આવ્યું છે. અત્યારે નીકળી ગયા છીએ ઇવેન્ટમાંથી. અત્યારે બહાર ગેટે જઈએ છીએ. નીકળી ગયા. બહુ એવી મજા આવી ગઈ. અને છેલ્લે જે તમને છોકરી દેખાડી બહુ મસ્ત એવા ડાન્સ કરતા હતા. બહુ મજા આવી ગઈ ડાન્સમાં. પછી રાતનો અત્યારે તો હમણાં નવરાત્રિનો પ્રોગ્રામ હતો. મેં હવે કાંઈ રોકાવું નથી. એમાં એવું છે કે પછી બહુ મોડું થઈ જાય એના માટે. એટલા માટે હવે નીકળી ગયા છીએ ઇવેન્ટ પતાવીને. બહુ માંડ વારો આવ્યો છે. એમાં એવું છે કે 1:30-2 વાગ્યાનું શરૂ થયું હતું. શરૂ થવાનો સમય હતો અંદાજે 12 વાગ્યાનો, ના 12:30 વાગ્યાનો. પણ તોય મોડું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. અત્યારે નીકળું છું. 8 વાગે ટ્રેન બસ છે એટલે વાંધો નહીં. આમ તો પહોંચી જઈશ. સારું, કાંઈ વાંધો નહીં. ચાલો અત્યારે જાઉં છું જૂ ચોપાટી. જૂ ચોપાટી તો મુંબઈમાં આવી. હવે ચોપાટી જૂ ચોપાટી બોલાઈ ગયું. ચોપાટીએ જાઉં છું અત્યારે. ઇવેન્ટ પતાવ્યો. 8 વાગ્યાનો સમય છે એનો. હવે સમય ક્યાં કાઢવો બસ, એટલા માટે ચોપાટીએ જાઉં છું. ચોપાટી જો આ આલીશાન જોરદાર 1 નંબર પોરબંદર. તો પણ ગમે એ હોય ભાવનગરથી મજા ન આવે એટલા માટે. ચાલો ચોપાટી છે, તમને ચોપાટી દેખાડીએ. અત્યારે બીજો એક ઇવેન્ટ છે. અત્યારે ત્યાં જવાનું હતું એટલે ત્યાં આવી ગયો છું. અત્યારે અહીંયા પણ જોરદાર ડાન્સિંગનો છે ઇવેન્ટ. અને આપણી ફ્રેન્ડને મળવાનું છે, ગોતવાના છે ફ્રેન્ડને. કઈ બાજુ છે ફ્રેન્ડને મળી ગયું. ફ્રેન્ડ એવું કહેતા હતા કે અમારા વ્લોગમાં નથી આવું, કેમ કે એના પપ્પા ના પાડે કે ભાઈ યુટ્યુબમાં નહીં, સોશિયલ મીડિયામાં નહીં એમ. કાંઈ વાંધો નહીં. ચાલો નીકળી ગયા આપણે. ચોપાટી બોલાઈ ગયું. ચોપાટી આવી ગયો છું અત્યારે પાછો. અને સામે કંઈ વચ્ચે દેખાય છે, શું છે ખબર નહીં. અને આજે ફ્રેન્ડને મળીને બહુ આનંદ આવ્યો, કેમ કે ફ્રેન્ડ હતા ને અમારે વોટ્સઅપમાં વિડીયો કોલમાં એવી રીતે વાત થતી હતી. કોઈ રૂબરૂ નથી પડ્યા અમે. પણ પોરબંદર આવ્યો ને એમાં આજે ઘણા બધાને મળવાનું થઈ ગયું. મારે ઘણા બધાને મળવાની ઈચ્છા હતી. ભાઈબંધો હતા, ફ્રેન્ડો હતા. ભલે હારે કોઈ નથી આવ્યું, પણ અહીંયા અમારા ઘણા બધા છે. એટલા માટે પછી આટો માટો મારીને ફ્રેન્ડ તો કહેતા હતા કે રોકાઈ જાઓ. મેં કહું ના, નો મેળા. રાત્રે પાછું 8 વાગે બસ. એટલા માટે બસ નીકળી કે સ્વાગત કરાવે સજલી રાહે મંગલ ગાવે મન ઉપજી ફુલવારી રે સાજે ગાજે. કેમ છો? મજામાં. અત્યારે આપણે બીજા દિવસના બ્લોગમાં મળી ગયા છીએ. બ્લોગ તો નહીં ચાલુ છે. જે હું કરવા પોરબંદર ગયો હતો ત્યાંથી તો આવી ગયો છું ભાવનગર. ત્યાંથી બ્લોગ લેતા ભૂલી ગયો હતો. એમાં એવું તો રાત થઈ ગઈ હતી એટલે પછી નહોતો લીધો. તો તમને દેખાડો જ્યાં શું લેવા ગયો હતો. એવોર્ડ લેવા ગયો હતો. કયો એવોર્ડ કેવો છે તમને દેખાડું. જો સર્ટિફિકેટ છે પેલા, પછી હા મેડલ છે, આ એવોર્ડ છે. હજી એમનો પેડો ખોલવાનો બાકી છે. ચાલો ખોલ દઈએ, ઓપન કરીને તમને દેખાડીએ કેવો લાગે છે.
છે આપણો એવોર્ડ. આ છે ત્રીજો એવોર્ડ અને આ બીજો એવોર્ડ અને આ પહેલો એવોર્ડ. 3 ભેગા થયા છે. આ મારે હજી ઓલા જ મહિને રાજકોટથી આવ્યો હતો, શિવાજી સેના તરફથી. એ યુટ્યુબ બ્લોગરનો જ છે. પછી આ મારે આવ્યો તો એનો તો 3 મહિના જેવું થયું અને આ કાલે આવ્યો. જો આખો છે કેવો છે કોમેન્ટ કરી દેજો, કેવો લાગ્યો એવોર્ડ નહીં. અને આ મેડલ લેવું, 2 મેડલ ભેગા થયા અને આ સર્ટિફિકેટ. આ એવોર્ડનું સર્ટિફિકેટ છે આપણી પાસે, 15 પીડ્યું છે, ગોતવાનું છે. તો એવોર્ડ કેવો લાગ્યો છે ખાલી તમે કોમેન્ટ કરજો, અને અમને ખબર પડે કે તમને ગમ્યો કે નથી ગમ્યો. ચાલો આ એવોર્ડ તમને ગમ્યો કોમેન્ટ કરી દેજો. અને ચાલો મળી આવતીકાલના બ્લોગમાં ટુમોરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન ઓન ન કર્યો તો ઓન કરી દેજો. અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. ચાલો મળી આવતીકાલના બ્લોગમાં ટુમોરો. હર હર મહાદેવ.